શિવજી ભારતના કોઈ એક પ્રાંતના દેવ નથી, કોઈ એક વર્ગના નથી. આપણા શરૂઆતમાં ક્ષત્રિય રાજાઓ જે હતા એ તમામ ક્ષત્રિય રાજાઓના ઉપાસ્ય દેવ ભગવાન મહાદેવ હતા. વિપ્રના દેવતે શંભુ, બ્રાહ્મણોના પણ ઈષ્ટદેવ ભગવાન મહાદેવ હતા. ભારત ખંડના જેટલા પણ રાજા મહારાજાઓ થઈ ગયા, દરેક રાજાઓએ શિવાલયો બનાવ્યા છે અને અદ્ભુત બનાવ્યા છે. પરમ શિવજીના ઉપાસકો હતા. અને એટલા માટે તમે મેવાડના રાજા જુઓ, તમે નેપાળના નરેશના રાજાઓ જુઓ, આખા ભારત પ્રાંતના રાજાઓ તમે જો, બધા જ શિવ સમર્પિત હતા. ત્યાર પછી બ્રાહ્મણ રાજાઓ થયા, એ પણ શિવજીને સમર્પિત હતા. કારણ કે શિવજી, તમે ભારત પ્રદેશના ઉપરના ભાગમાં ઉત્તરાખંડ તમે જાઓ તો હિમગીરીમાં ભગવાન કેદારનાથ બિરાજે. તમે ભારત પ્રદેશના દક્ષિણમાં આવો તો લંકા તટે ભગવાન રામેશ્વર બિરાજે. પૂર્વમાં ભગવાન વૈજનાથ બિરાજે. પશ્ચિમમાં અરબી સમુદ્રને કિનારે ઉછળતા મોજાઓ સાથે નાદ કરતો ભગવાન સોમનાથ મહાદેવ બિરાજે. અને ભારત પ્રદેશના મધ્યમાં કાળનો પણ કાળ ભગવાન મહાકાલ ઉજ્જૈન નગરીમાં બિરાજે છે. તો ભારતની ચારે દિશાઓ અને મધ્યની રક્ષા ભગવાન મહાદેવ કરે છે.